નિત્ય સવારે ઉઠીને નિયમ બનાવો, નિત્ય સવારે ઉઠીને થોડા સમય માટે મૌન વ્રત ધારણ કરીને શ્યામ સુંદરનું સ્મરણ કરો, એમના સ્વરૂપનું સ્મરણ કરો, એમના ચરિત્રનું સ્મરણ કરો, એમની લીલાઓનું સ્મરણ કરો. પ્રભુ તમે અજામિલને તારી શકો, પુરંજનને તારી શકો, એમના કરતા તો આપણે ઘણા સારા છીએ ને. અજામિલના જેમ આપણે ભટક્યા નથી, પુરંજનના જેમ ભટક્યા નથી. આજે પણ નિત્ય સવારે તમે પ્રભુને દીવો કરતા હશો, પ્રાર્થના કરતા હશો, શ્રૃંગાર કરતા હશો. એમાં એક વસ્તુ વિશેષ મૂકીએ કે હવે કૃષ્ણના ધ્યાનની શરૂઆત કરીએ, એમના પ્રત્યેના નિષ્કામ પ્રેમની શરૂઆત કરીએ. કેવો પ્રેમ કે જેમ બાળકનો જન્મ થાય અને બાળક હજી તો ન બોલતા, ન ચાલતા, ન સમજતા, ન જાણતા, કઈ જ શીખ્યું નથી, પરંતુ માતાનું મન પૂર્ણ બાળકમાં હોય છે. માતાનું મન સંપૂર્ણપણે બાળકમાં હોય છે. કેટલા વાગે સૂશે, કેટલા વાગે જાગશે, કેટલા વાગે એને ભૂખ લાગશે, એને કયા સમયે શાની જરૂર છે. હવે ગ્રહસ્થ જીવનના એ પડાવમાંથી તમે જો પસાર થઈ ગયા હોય તો હવે એ જે મન છે ને, જે બાળકમાં લાગે, એ મનને ત્યાંથી વાળીને શ્યામ સુંદરમાં લગાડી દો. શિયાળાનો સમય છે, પ્રભુ થોડા ગરમ પાણીએ તમને સ્નાન કરાવું, સુંદર શ્રૃંગાર કરું, પ્રભુને ગરમ વસ્ત્ર પહેરાવું. ઉનાળાનો સમય છે તો પ્રભુ તમને ક્યાંક ઠંડકમાં કુલર ચાલુ કરીને બેસાડું. આમ એવું નહીં કે એક બાજુ આમ અને 2 ફૂટનું મંદિર હોય અને એ મંદિર આખું ભગવાનના મૂર્તિ અને ફોટાઓથી ભરાઈ ગયેલું હોય અને એમાં ક્યાંક એડજસ્ટ કરીને લાલાને બેસાડ્યા હોય, એમ નહીં. સુંદર મંદિર બનાવો પોતાના ઘરમાં, વ્યવસ્થિત જગ્યા ફાળો અને વ્યવસ્થિત જગ્યા લઈને કનૈયાનું મંદિર બનાવો. તમારા ઈષ્ટ છે એમનું સુંદર મંદિર બનાવીને નિત્ય પ્રભુ ભૂખ લાગી હશે, સવારે દૂધ, ફળ, નાસ્તો, ભોજન, એટલું બધું નથી કરી શકતા, કદાચ એટલું બધું ન થઈ શકે. કલયુગમાં છીએ, વ્યસ્તતા વધારે હોય, એટલું બધું ન કરી શકો. તો આજકાલ કેવું ને, કોઈની યાદ આવે એટલે તમે આમ નંબર ડાયલ કરીને ફોન કરી દો કે મેસેજ કરી દો કે બસ મનમાં તમારી યાદ આવીને મેં તમને ફોન કર્યો. એમ દિવસના ગમે તે સમયમાં શ્યામ સુંદરની યાદ આવે એટલે કન્હૈયા પાસે જઈ નેત્ર બંધ કરીને જે સ્વરૂપ કૃષ્ણનું અત્યંત પ્રિય છે, શ્યામના અનેક સ્વરૂપ છે અને દરેકને કનૈયાના અલગ અલગ સ્વરૂપ પ્રિય હોય છે. જે સ્વરૂપ પ્રિય છે નેત્ર બંધ કરીને એનું ધ્યાન કરો. મનમાં વિચાર, પ્રભુ શું કરતા હશે? પ્રભુ શ્રી રાધાજી સાથે બેઠા હશે, વાત કરતા હશે, ગોપીઓ સાથે હશે. શું એ મારા મનની વાત સાંભળી રહ્યા હશે? શું એ ગોલોકધામમાં બિરાજમાન થઈને જો ત્યાં મારી ભક્ત કે મારો ભક્ત બેઠો છે, જો મને યાદ કરી રહ્યો છે, જો મને બોલાવી રહ્યો છે, શું પ્રભુ મને યાદ કરતા હશે? એ ભાવ, એ દક્ષિણા આપો કે કનૈયાને અમે નિષ્કામ પ્રેમ કરીશું, મન મૂકીને પ્રેમ કરીશું. માત્ર પ્રેમથી તમે કૃષ્ણને પ્રાપ્ત કરી શકો છો અને બીજું કાંઈ ન કરી શકો તો નારાયણ 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 નારાયણના નામનો જાપ, નારાયણના નામનું સ્મરણ, દરેક દુઃખને, દરેક કષ્ટને હરનારું એ સ્મરણ. પ્રભુએ અહીંયા જે લીલા કરી છે એના માટે છે કે ગોપીઓ પોતાના દેહનો ભાવ ત્યાગી અને મને પ્રાપ્ત કરે, પૂર્ણ રીતે મારી થઈ જાય.